ગુડ મોર્નિંગ. ચાલો ફરીથી આજે આપણે ધોરણ 11માં પ્રયોગ પદ્ધતિ અંતર્ગત પ્રયોગના પરિવર્ત્યોની ચર્ચા કરીશું. પહેલું છે સ્વતંત્ર પરિવર્ત્ય, બીજું છે આધારિત પરિવર્ત્ય અને ત્રીજું છે નિયંત્રિત પરિવર્ત્ય. મિત્રો, પ્રયોગ દરમિયાન આ ત્રણ પરિવર્ત્યો હાજર હોય છે. આ ત્રણ પરિવર્ત્યોના આધારે પ્રયોગ પૂર્ણ થાય છે. એટલે કે જે સમસ્યા હોય છે, સમસ્યા કથન જેને કહેવાય છે, હેતુ જેને કહેવાય છે, તે હેતુ નક્કી થયા પછી, એટલે કે જે પ્રયોગ કરવો છે એ નક્કી થયા પછી તેની પરિવર્ત્યો નક્કી થાય છે. સ્વતંત્ર પરિવર્ત્ય શું છે, કોને કહેવાય, આધારિત પરિવર્ત્ય કોને કહેવાય અને નિયંત્રિત પરિવર્ત્ય કોને કહેવાય, તેની સમજૂતી આપણે અહીં મેળવીશું. તો સૌપ્રથમ પ્રયોગના હેતુ નક્કી થયા પછી, જે સંશોધન કરવાનું છે તે નક્કી થયા પછી તેમાં પરિવર્ત્યો નક્કી કરવામાં આવે છે. તો સૌપ્રથમ હું તમને એક ઉદાહરણ આપું અને તેના આધારે જ આ ત્રણ પરિવર્ત્યોની આપણે સમજણ પ્રાપ્ત કરીશું. અગાઉ પણ ઉદાહરણ જોયું હતું આપણે કે ઘોંઘાટની શિક્ષણ ઉપર થતી અસર તપાસવાનો પ્રયોગ. તો ઘોંઘાટ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. કેમ? કારણ કે તેમાં પરિવર્તન થઈ શકે છે. અને શિક્ષણ એ આધારિત પરિવર્ત્ય છે, કારણ કે શિક્ષણ એ ઘોંઘાટ ઉપર આધાર રાખે છે. તો આ ઉદાહરણ મેં તમને આગળ આપીને સમજાવ્યું હતું. અહીં આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીશું. અને પ્રયોગના જે હેતુ હોય છે, પ્રયોગની જે સમસ્યા હોય છે, તેમાં જ એના બે પરિવર્ત્યો રહેલા હોય છે. ત્રીજું પરિવર્ત્ય એ આજુબાજુના વાતાવરણ ઉપર આધારિત છે. તો આપણે ત્રણ પરિવર્ત્યોને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો જોઈએ પરિવર્ત્ય કોને કહેવાય. તો પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, એવી બાબત, એવી ઘટના કે જેમાં પરિવર્તન થઈ શકે. પ્રત્યેક પ્રયોગ શરૂ કરતા પહેલા પ્રયોગ કરતા જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે, એટલે કે પ્રયોગ કરનાર જે વ્યક્તિ છે તે આખો પ્રયોગ આપણે કઈ રીતે પૂર્ણ કરવાનો છે, પ્રયોગ દરમિયાન કોની અસર તપાસવાની છે, તે તમામ બાબતો પહેલેથી નક્કી કરે છે. તેનું સમગ્ર આયોજન તૈયાર કરે છે. અને તેમાં પરિવર્ત્યો ખૂબ જ મહત્વના છે, કારણ કે પરિવર્ત્યોના કારણે જ પ્રયોગની અલગ અલગ પ્રકારની અસરો તપાસવામાં આવે છે. માટે પરિવર્ત્યોનું પ્રયોગમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્ત્યોનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો પ્રયોગના પરિણામો ભૂલ ભરેલા હોય છે, દોષિત હોય છે, ખામી ભરેલા હોય છે. પરિવર્ત્યમાં સ્વતંત્ર પરિવર્ત્ય ખૂબ જ અગત્યનું પરિવર્ત્ય છે. તો આપણે સૌપ્રથમ સ્વતંત્ર પરિવર્ત્યને સમજીએ. સ્વતંત્ર પરિવર્ત્ય પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા તેમાં જરૂરી ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. અગાઉના ઉદાહરણ પ્રમાણે તમને જણાવું તો શિક્ષણ ઉપર જે ઘોંઘાટની અસર તપાસવાની છે, તો ઘોંઘાટ એ સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. જેની અસર તપાસવાની હોય તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. અને તેના પ્રમાણમાં, તેની માત્રામાં વધારો ઘટાડો કરી શકાય
એટલા માટે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવામાં આવે છે. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી તેની શું અસર થાય છે તે ચકાસવામાં આવે છે. આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્ત્યની અસર પ્રયોગ દરમિયાન બે રીતે ચકાસવામાં આવે છે. એટલે કે સ્વતંત્ર પરિવર્ત્ય નક્કી થઈ ગયું કે ઘોંઘાટની અસર તપાસવાની છે શિક્ષણ ઉપર. તો ઘોંઘાટ હાજર રાખીને પ્રયોગ કરવામાં આવે, એટલે કે ઘોંઘાટ ઉત્પન્ન કરવામાં આવે ને એક તરફ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે અને એની અસર તપાસવામાં આવે. તો એની એક રીત થઈ. પહેલી રીત કે સ્વતંત્ર પરિવર્ત્યને હાજર રાખીને. હવે તમે સમજી ગયા હશો સ્વતંત્ર પરિવર્ત્યને હાજર રાખવું એટલે કોને હાજર રાખવું. તો પ્રયોગનું જે હેતુ છે તેમાં પહેલું કીધું છે કે ઘોંઘાટની શિક્ષણ ઉપર અસર. તો ઘોંઘાટ એ સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. તો અહીંયા સ્વતંત્ર પરિવર્ત્યને હાજર રાખીને અથવા તો ગેરહાજર રાખીને, એટલે કે ઘોંઘાટ સાથે અથવા તો બિલકુલ ઘોંઘાટ વગર પહેલો પ્રયોગ કરવામાં આવે, પહેલી અસર તપાસવામાં આવે. બીજું છે કે સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં, એટલે કે તેના માપમાં, તેના પ્રમાણમાં વધારો અથવા તો ઘટાડો કરીને પ્રયોગ કરવામાં આવે. તો પહેલું છે પરિવર્ત્ય, સ્વતંત્ર પરિવર્ત્યને હાજર રાખીને, એટલે કે ઘોંઘાટ સાથે શિક્ષણ અથવા બિલકુલ ઘોંઘાટ વગર શિક્ષણ. અને બીજું છે સ્વતંત્ર પરિવર્ત્ય એટલે કે ઘોંઘાટની માત્રા ઓછી રાખીને અથવા તો ઘોંઘાટની માત્રાને વધારીને આ પ્રયોગ કરવામાં આવે છે, અથવા તો ઘોંઘાટની અસરને તપાસવામાં આવે છે. જો ઘોંઘાટ વગર શિક્ષણ આપવામાં આવે પહેલા, તો વિદ્યાર્થીઓ કેટલું શીખી શકે છે તે જોવામાં આવે. ઘોંઘાટ સાથે શિક્ષણ આપવામાં આવે અને પછી ચકાસવામાં આવે કે વિદ્યાર્થીઓ કેટલું શીખી શકે છે. અને ત્યારબાદ ઘોંઘાટ ઓછો રાખીને પણ શિક્ષણ આપવામાં આવે અને ઘોંઘાટ વધારે રાખીને પણ શિક્ષણ આપવામાં આવે. અને આ બધી જ અસરોને તપાસવામાં આવે, બધાની સરખામણી કરવામાં આવે કે તેની કેટલી અસર થઈ છે. ઘોંઘાટ વગર શીખાય છે, ઘોંઘાટ સાથે કેટલું શીખાય છે, ઓછા ઘોંઘાટમાં વિદ્યાર્થીઓ કેવું શીખે છે અને વધુ ઘોંઘાટમાં તેની શું અસર થાય છે. આ બાબતો ચકાસવાની હોય છે. અહીં આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીશું કે પ્રયોગ પાત્રને આલ્કોહોલ આપીને તેની યાદશક્તિ કેવી રહે છે, યાદશક્તિ ઉપર શું અસર પડે છે તેનો પ્રયોગ કરવાનો છે. તો અહીં આપણી સમસ્યા શું છે, પ્રયોગનો હેતુ શું છે, આલ્કોહોલની પ્રયોગ પાત્રની સ્મૃતિ પર થતી અસર. આલ્કોહોલ એટલે નશીલો પદાર્થ જે દારૂમાં, અફીણ, ચરસ, ગાંજામાં ઉપયોગમાં લેવાતો હોય તેવો પદાર્થ છે આલ્કોહોલ. તો તેની વ્યક્તિની સ્મૃતિ ઉપર એટલે કે યાદશક્તિ ઉપર શું અસર થાય છે તે ચકાસવાનો પ્રયોગ આપણે કરવાનો છે અને તેના આધારે આપણે આ ત્રણ પરિવર્ત્યોને સમજવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મને જણાવો કે અહીંયા આ જે હેતુ મેં તમને આપ્યો કે આલ્કોહોલની પ્રયોગ પાત્રની સ્મૃતિ પર થતી અસર, તો તેમાં સ્વતંત્ર પરિવર્ત્ય કોને કહેવાય? તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો અહીં જે અસર તપાસવાની છે તે અસર બે રીતે તપાસવામાં આવે છે. કઈ રીતે બે રીતે? અગાઉના ઉદાહરણમાં કીધું હતું, યાદ કરો. સ્વતંત્ર પરિવર્ત્યને હાજર રાખીને અને સ્વતંત્ર પરિવર્ત્યને ગેરહાજર રાખીને. અને બીજું છે સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં ફેરફાર કરીને. તો અહીંયા અહીંયા જે હેતુ છે કે આલ્કોહોલની પ્રયોગ પાત્રની સ્મૃતિ પર થતી અસર.
તો તેમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. કેવું પરિવર્ત્ય છે? સ્વતંત્ર પરિવર્ત્ય. કેમ? કેમ કે આલ્કોહોલની અસર તપાસવાની છે યાદશક્તિ ઉપર. તો આલ્કોહોલની માત્રામાં ફેરફાર કરી શકાય ને? આલ્કોહોલ આપીને, આલ્કોહોલ આપ્યા વગર, અને આલ્કોહોલ ઓછા પ્રમાણમાં આપીને, અને આલ્કોહોલ વધારે પ્રમાણમાં આપીને. બરાબર? તો અહીંયા ફક્ત આપણે એટલું જ સમજવાનું છે કે સ્વતંત્ર પરિવર્ત્ય કોને કહેવાય. પ્રયોગના જે હેતુઓ છે તેમાં સ્વતંત્ર પરિવર્ત્ય કોને કહેવાય. તો હવે સમજાઈ ગયું હશે. તો ઉદાહરણના આધારે તમે સમજી શકશો કે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ ઉપર થતી અસર તપાસવાની છે. તો આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. કેમ સ્વતંત્ર પરિવર્ત્ય? કારણ કે આલ્કોહોલની માત્રામાં ફેરફાર કરી શકાય છે, ઓછું વધારે આપી શકાય છે. અને ઓછું આપવાથી કેટલું યાદ રહે છે, વધારે આપવાથી શું યાદ રહે છે, ભૂલી જાય છે. તો આ બધી અસરો તપાસવામાં આવે છે. અહીં એવું કહ્યું છે કે આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને એક જૂથને 50 મિલી, બીજા જૂથને 100 મિલી, ત્રીજા જૂથને 150 મિલી આલ્કોહોલ આપીને ત્રણેય જૂથની સ્મૃતિની સરખામણી કરી સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં ફેરફાર કરવાથી થતા પરિવર્તનો જાણી શકાય છે. બરાબર મિત્રો? તો અહીંયા અલગ અલગ 3 ગ્રુપો પાડવામાં આવ્યા છે, 3 જૂથો પાડવામાં આવ્યા છે લોકોના, અને એક જૂથને 50 ગ્રામ 50 ml આલ્કોહોલ આપવામાં આવે છે, બીજા જૂથને 100 ml આલ્કોહોલ આપવામાં આવે છે, ત્રીજા જૂથને 150 મિલીગ્રામ આલ્કોહોલ આપવામાં આવે છે. અને ત્યાર પછી 3 ગ્રુપના લોકોની યાદદાસ્ત તપાસવામાં આવે છે. તો 3 ગ્રુપના લોકોની યાદદાસ્તની માત્રામાં ફેરફાર જોવા મળશે. કેમ ફેરફાર જોવા મળશે? કારણ કે તેમને અલગ અલગ માત્રામાં આલ્કોહોલ આપ્યું છે, માટે તેમની સ્મૃતિમાં પણ તફાવત જોવા મળશે. તો સ્વતંત્ર પરિવર્ત્ય એટલે જેમાં પ્રયોગકર્તા જરૂર પ્રમાણે ફેરફાર કરી શકે અને અલગ અલગ અસરો તપાસી શકે તેવા પરિવર્ત્યને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવામાં આવે છે. હવે આપણે સમજીએ આધારિત પરિવર્ત્ય કોને કહેવાય. તો નંબર 2, આધારિત પરિવર્ત્ય. હવે તો સમજાઈ ગયું હશે કે સૌપ્રથમ તો પ્રયોગના હેતુ નક્કી થાય, હેતુ પછી પરિવર્ત્યો નક્કી થાય. એટલે કે હેતુમાં જ પરિવર્ત્યો છુપાયેલા હોય. જેવી રીતે આપણે સ્વતંત્ર પરિવર્ત્ય જોયું. હવે એવું કીધું છે કે આલ્કોહોલની અસર કોના ઉપર, જેના ઉપરની અસર તપાસવાની હોય તેને આધારિત પરિવર્ત્ય કહેવાય. તો હવે તમે જવાબ આપી શકો કે આલ્કોહોલની અસર કોના ઉપર તપાસવાની છે? તો સ્મૃતિ ઉપર તપાસવાની છે. બરાબર ને? તો સ્મૃતિ એ આધારિત પરિવર્ત્ય છે. આ હેતુમાં, પ્રયોગના આ હેતુમાં સ્મૃતિ એ આધારિત પરિવર્ત્ય છે. કારણ કે સ્મૃતિનો આધાર કોની ઉપર રહેલો છે? આલ્કોહોલની માત્રા ઉપર રહેલો છે, આલ્કોહોલ ઉપર રહેલો છે. કારણ કે આ પ્રયોગમાં આપણે આલ્કોહોલની અસર તપાસવાની છે, સ્મૃતિ ઉપર પડતી અસર. બરાબર? તો સ્મૃતિ એ આધારિત પરિવર્ત્ય કહી શકાય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર. તો સ્વતંત્ર પરિવર્ત્યની એટલે કે આલ્કોહોલની સીધી અસર જેની ઉપર પડે છે તેને આધારિત પરિવર્ત્ય કહેવાય. તો આલ્કોહોલની અસર કોના ઉપર પડે છે? તો એ છે સ્મૃતિ ઉપર, યાદદાસ્ત ઉપર. બરાબર? એટલા માટે સ્મૃતિને આધારિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય પર આધારિત છે, આધાર રાખે છે. કેવો આધાર રાખે છે? કે આલ્કોહોલ આપ્યા વગર તેની સ્મૃતિ બહુ સારી છે,
પણ આલ્કોહોલ આપવાથી સ્મૃતિમાં ઘટાડો થાય છે. વધારે માત્રામાં આલ્કોહોલ આપે તો સ્મૃતિમાં વધુ પડતો ઘટાડો થાય. જેમ જેમ આલ્કોહોલનું પ્રમાણ વધારવામાં આવે તેમ તેમ તેની યાદશક્તિ ઘટતી જાય. એટલા માટે સ્મૃતિનો આધાર આલ્કોહોલ ઉપર છે. બરાબર? માટે સ્મૃતિને આધારિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. તો સ્વતંત્ર પરિવર્ત્ય પર આધારિત હોવાથી તેને આધારિત અથવા આધારિતનું બીજું નામ છે અવલંબી. જે બીજા પર આધાર રાખતું હોય તેને અવલંબી કહેવામાં આવે છે. આ નામ પૂછાઈ શકે તમને, અવલંબી પરિવર્ત્ય કોને કહેવાય? તો એ પણ આધારિત પરિવર્ત્ય છે. એનું નામ પણ અવલંબી પરિવર્ત્ય કહો કે આધારિત પરિવર્ત્ય કહો, પરંતુ તમને ગૂંચવવા માટે આવું બીજું નામ પણ પૂછી શકે. આધારિત પરિવર્ત્યને પ્રયોગનું પરિણામ પણ કહેવામાં આવે છે, કારણ કે આધારિત પરિવર્ત્ય ઉપર જે અસર પડે તે જ પ્રયોગનું પરિણામ. સ્મૃતિમાં ઘટાડો થાય તો આપણે પરિણામ એવું જ લખાય કે આલ્કોહોલ 50 મિલી આપવાથી સ્મૃતિમાં 10% ઘટાડો થયો. આવું લખી શકાય, આવું કહી શકાય. એટલે કે જેટલો ઘટાડો થયો હોય એ જણાવી શકાય. અહીંયા ફક્ત આપણે થિયરિકલ સમજવાનું છે મિત્રો, પ્રેક્ટિકલ કરવાનું નથી. તો આધારિત પરિવર્ત્યને પ્રયોગનું પરિણામ કહી શકાય. અહીંયા અંડરલાઈન કરી દેજો. કોને પ્રયોગનું પરિણામ કહી શકાય? આધારિત પરિવર્ત્યને. બરાબર? તો પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન ક્યારેક આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકતા નથી. કોઈ પણ પ્રયોગ હોય તેના આધારિત પરિવર્ત્યમાં ક્યારેય પરિવર્તન થતું નથી. ફક્ત સ્વતંત્ર પરિવર્ત્યમાં જ ફેરફાર કરી શકાય છે. હવે આપણે આધારિત પરિવર્ત્યનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસરમાં સ્મૃતિ એ આધારિત પરિવર્ત્ય છે. હવે નંબર 3, નિયંત્રિત પરિવર્ત્ય. નિયંત્રિત પરિવર્ત્ય એ પ્રયોગના ઉદાહરણમાં એટલે કે હેતુમાં હોતું નથી, પરંતુ સ્વતંત્ર પરિવર્ત્ય સિવાય ના બીજા પરિવર્ત્યમાં પ્રયોગપાત્ર ફેરફાર કરી શકે તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય. એટલે કે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સાચી અસર તપાસી શકાય તે માટે બીજા અવરોધરૂપ જે અવરોધ ઉત્પન્ન કરતા હોય, વચ્ચે વચ્ચે દખલ ઉત્પન્ન કરતા હોય તેવા પરિબળો, તેવા ઘટકો, તેવી બાબતો કે તેવી વસ્તુ કે તેવા અવાજો ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય. એટલા માટે એવા પરિબળો પર નિયંત્રણ મૂકવામાં આવે છે કે આપણે જે પ્રયોગ કરવો છે, જેની અસર તપાસવી છે તેની જ અસર તપાસી શકાય. અહીંયા આલ્કોહોલની જ અસર તપાસવાની છે, એ સિવાય તમામ બાબતોની આપણે અસર તપાસવાની નથી. એટલે ઠંડી, ગરમી, હવા ઉજાસ કે અન્ય પ્રકારના ઘોંઘાટો ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્ત્ય પર એટલે કે યાદદાસ્ત ઉપર, સ્મૃતિ ઉપર જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્ત્યોનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય. પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્ત્યોનું યોગ્ય રીતે નિયંત્રણ થવું જરૂરી છે, જેથી સ્વતંત્ર પરિવર્ત્યની સીધી એટલે કે ચોખ્ખી અસર જાણી શકાય અથવા ચકાસી શકાય. જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત
પરિવર્ત્યોનું યોગ્ય રીતે નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં ભૂલ સર્જાય છે. અગાઉ જોયું તેમ પરિવર્ત્યના વિવિધ દ્રષ્ટિબિંદુથી અનેકવિધ પ્રકારો દર્શાવાયા છે, પરંતુ તેનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ કરતા જઈશું તેમ તેમ અન્ય અભિગમથી વર્ગીકૃત થયેલા પરિવર્ત્યના પ્રકારોનો પરિચય મળતો જશે. તો ફ્રેન્ડ્સ, નિયંત્રિત પરિવર્ત્યમાં પણ સમજ પડી ગઈ છે કે જે પ્રયોગમાં મુશ્કેલી ઊભી કરતા હોય તેવા પરિવર્ત્યો પર નિયંત્રણ મૂકવું. તો વિદ્યાર્થી મિત્રો, 3 પરિવર્ત્યો છે: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. આ 3 પરિવર્ત્યો આપણે સમજી ચૂક્યા છે. હવે પેજ નંબર 21 ઉપર તમને એક પ્રયોગનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો એ પ્રયોગનું ઉદાહરણ તમે વાંચશો એટલે આ 3 પરિવર્ત્યો તમને સમજાઈ જશે. અને એ ઉદાહરણનું જે હેતુ છે, એ પ્રયોગના ઉદાહરણનું જે હેતુ છે તેમાં એવું લખ્યું છે કે થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર તપાસવાનો પ્રયોગ. તો અહીંયા પણ તમારે 2 પરિવર્ત્યો એના હેતુમાં છુપાયેલા છે એ મને જણાવવાના છે કે આ પ્રયોગનું જે ઉદાહરણ છે તેમાં સ્વતંત્ર પરિવર્ત્ય કયું છે અને આધારિત પરિવર્ત્ય કયું છે. હવે આપણે પ્રયોગના લાભ અને તેની મર્યાદા એટલે કે લાભ અને ગેરલાભ, ફાયદા અને ગેરફાયદા જોઈએ. આ પદ્ધતિના શું ફાયદા છે અને આ પદ્ધતિના શું ગેરફાયદા છે. તો પહેલો લાભ છે પ્રયોગમાં નિયંત્રણ શક્ય છે. એટલે કે આપણે બધી અલગ અલગ બાબતો પર નિયંત્રણ મૂકી શકીએ છીએ. માટે પ્રયોગનો જે આશય છે, મુખ્ય ઉદ્દેશ છે તે ચકાસી શકાય છે, તે સિદ્ધ થઈ શકે છે. અને સ્વતંત્ર પરિવર્ત્યની સાચી અસર તપાસી શકાય છે. બરાબર, સમજાઈ ગયું ને? એટલે કે પ્રયોગમાં આપણે અલગ અલગ બાબતો જે અવરોધક હોય તેના ઉપર નિયંત્રણ મૂકી શકીએ છીએ, જ્યારે નિરીક્ષણ પદ્ધતિમાં આવું નિયંત્રણ મૂકી શકાતું નથી. બીજો લાભ શું છે કે પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોય છે. માટે આપણે વારંવાર તેને ચકાસી શકીએ છીએ અને પુનરાવર્તન કરીને નાનામાં નાની બાબતોનો અભ્યાસ કરી શકાય છે. તો આ પણ એકદમ ઇઝી છે કે પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોવાના કારણે પ્રયોગના પરિણામો વિશ્વસનીય બને છે અને તેની નાનામાં નાની અસરનો અભ્યાસ થઈ શકે છે. ત્રીજો લાભ છે પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન કરી શકે છે. જોયું? જ્યારે નિરીક્ષણ પદ્ધતિમાં આપણે ઈચ્છીએ તો પણ આપણે ત્યાં આપણું હસ્તપ્રયોજન કરી શકતા નથી, એટલે કે કોઈ પરિવર્તન આપણે જાતે લાવી શકતા નથી. નહીં તો પ્રયોગ જેના ઉપર આપણે કરીએ છીએ, જેનું નિરીક્ષણ, તેને ખબર પડી જાય, એનું વર્તન બદલાઈ જાય. તો અહીંયા પ્રયોગ કરતા પોતાની ઈચ્છા પ્રમાણે એટલે કે સ્વતંત્ર પરિવર્ત્યમાં આપણે ફેરફાર કરી શકતા હોઈએ છીએ, એટલે કે પરિવર્તન કરી શકાય છે. ચોથો લાભ છે પ્રયોગના પરિણામો ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી તેનું વિશ્લેષણ અને અર્થઘટન સરળ બને છે. જ્યારે પેલો ઇતિહાસ પદ્ધતિ ને નિરીક્ષણ પદ્ધતિ, તો એમાં જે માહિતી પ્રાપ્ત થાય છે વર્ણનાત્મક હોય છે, ફક્ત વર્ણવેલી હોય છે, બોલેલી કે જોયેલી હોય છે. તો એનું વિશ્લેષણ કરવું મુશ્કેલ કામ છે. અહીંયા આપણને સંખ્યામાં મળે છે, સંખ્યાકીય માહિતી મળે છે કે કેટલા ટકા એની અસર જોવા મળે છે, કેટલા ટકા એનું પરિણામ છે. તો એના આધારે એનું વિશ્લેષણ કરવું સરળ બની જાય છે. તો અહીંયા 2 લાભ તમારે યાદ રાખવાના છે. હવે એની મર્યાદાઓ. તો પ્રયોગમાં પ્રયોગના હેતુની જાણ જો પ્રયોગ પાત્રને થઈ જાય તો તેના કાર્યમાં કૃત્રિમતા આવી જવાની સંભાવના રહે છે. અહીંયા પણ એ મર્યાદા તો છે જ નિરીક્ષણ પદ્ધતિ જેવી, કે જેના ઉપર આપણે પ્રયોગ કરીએ છીએ તો એને જો ખબર પડી જાય તો એના વર્તનમાં કૃત્રિમતા આવી જાય. દાખલા તરીકે ઘેનની ગોળી આપવાનો જે પ્રયોગ છે, તો એને ઘેનની ગોળી આપીએ તો એ ગોળી ખાઈને ખાલી ઊંઘી પણ જાય, ઊંઘ ના આવતી હોય તો પણ એવું પણ બને. અને ઊંઘ ઘેનની ગોળીની અસર થાય અને ઊંઘ આવતી હોય તો પણ એ જાગવાના પ્રયત્નો કરશે જો એને ખબર પડી જશે તો. આવી કૃત્રિમતા આવી જાય છે, એનું વર્તન બદલાઈ જાય છે. તો એની એક ખામી છે. બીજું છે પ્રયોગ જીવંત માનવી કે પ્રાણી ઉપર કરવાનો હોય છે. બીજા બધા વિજ્ઞાનો તો સંશોધનો કરે છે તે કેમિકલથી, રસાયણ એના આધારે કરે છે, બરાબર. પણ મનોવિજ્ઞાનના જે પ્રયોગો છે તે આપણે તો માનવી ઉપર ને પ્રાણી ઉપર કરવાના હોય છે. તો જીવંત પ્રાણીઓ ઉપર અને જીવતા માનવીઓ ઉપર આપણે તો પ્રયોગો કરવાના હોય.
તો જીવંત માનવી કે પ્રાણીઓ ઉપર પ્રયોગો કરવાના હોવાથી તેમનો સહકાર સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે અનિવાર્ય બની જાય છે. માટે આપણને સારા લોકો મળે ન પણ મળે, તે આવવાનું કહે અને પછી પ્રયોગ કરવા માટે પ્રયોગ આપવા માટે ન પણ આવે, તો તેમનો સાથ ન મળે એવું પણ બની શકે છે. ત્રીજું છે, પ્રયોગ કરવામાં ક્યારેક પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો પણ બંધનકર્તા બની શકે છે. એટલે કે ઘણા બધા પ્રાણીઓ ઉપર આપણે પ્રયોગ કરી શકતા નથી કાનૂની પ્રતિબંધ હોવાથી. નાના બાળકો ઉપર આપણે પ્રયોગો કરી શકતા નથી, બરાબર ને? કારણ કે એની મંજૂરી આપણને કાનૂન આપતી નથી, આપણી સરકાર આપતી નથી. તો આ બધી બાબતો અવરોધરૂપ બને છે, જેના કારણે પ્રયોગમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે પરિવર્તીઓ જોયા અને પ્રયોગ પદ્ધતિના લાભ અને ગેરલાભને જોયા. એકવાર વાંચજો, વિડીયો જોજો અને ન સમજાય તો મને મેસેજ કરીને પૂછજો, બરાબર? વિડીયો જોઈને લાઈક કરો, કોમેન્ટમાં તમારું નામ લખો અને આજનું હોમવર્ક છે તેમાં તમારે પરિવર્તીઓ, ત્રણે ત્રણ પરિવર્તીઓ વિસ્તારથી સમજાવવાની છે. થેન્ક યુ. આભાર.